Hi students, how are you? I hope you will healthy and happy. Today we are going to learn about poem number 2, The Useful Plough. મિત્રો એનો મીનિંગ થાય છે યુઝફુલ એટલે ઉપયોગી અને પ્લાવ એટલે હળ. મિત્રો તમે હળ ક્યાં જોયું છે? ખેતરમાં. બરાબર છે. ખેતરમાં કોણ હળ લઈ જાય? ખેડૂત. બરાબર. ખેડૂત ક્યાં રહે છે? શહેરમાં કે ગામડામાં? ગામડામાં. બરાબર. તો અહીંયા યુઝફુલ પ્લાવની વાત આવી છે એટલે આપણને થોડી તો સમજ પડે છે કે આ ગામડાની કઈ વાત લાગે છે. તો આ યુનિટમાં, આ પોએમમાં ગામડાની જિંદગી કેવી હોય છે, ખેડૂતનું જીવન કેવું હોય છે, તેના વિશેની માહિતી છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે ટેક્સ્ટબુક અને પેન્સિલ તમારી સાથે હશે જ એવી આશા રાખું છું. તો ફર્સ્ટ લાઈન જુઓ. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કન્ટ્રી એટલે ગામડું. કન્ટ્રી એટલે આપણે દેશ કહીએ છીએ, પણ કન્ટ્રી એટલે ગામડું પણ એનો મિનિંગ થાય છે. ઇન મોડરેટ. મોડરેટ એટલે મધ્યમ સ્તર. કોલ્ડ એન્ડ હીટ. હીટ એટલે ગરમી, કોલ્ડ એટલે ઠંડી. ટુ વોક ઇન ધ એર. હાઉ પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે આનંદદાયક. એન્ડ ફેર. ફેર એટલે સુંદર. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ફિલ્ડ એટલે ખેતર અને વીટ એટલે ઘઉં. હવે આપણે જોઈએ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગામડાનું જીવન મીઠું મધુરું હોય છે, મધુર હોય છે, સુંદર હોય છે, ગમે એવું હોય છે. શા માટે ગમે છે? તો કે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, કે ગામડામાં મધ્યમ સ્તરની ઠંડી અને ગરમી હોય છે. ટુ વોક ઇન ધ એર. ગામડામાં ખુલ્લી હવામાં ફરવા જઈ શકાય છે. હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. અને ખુલ્લી હવામાં ફરીએ છીએ ત્યારે કેટલું સરસ, કેટલું આનંદ આવે છે આપણને. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. અને દરેક ઘઉંના ખેતરે આપણે ફરવા જઈએ છીએ. કવિએ અહીંયા ઘઉંના ખેતરની વાત કરી છે. આપણે બીજા કોઈ પણ શેરડીના, ડાંગરના, કપાસના કોઈ પણ ખેતરે જઈએ તો આપણને ખૂબ જ આનંદ આવે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. કેમ આપણને એટલી બધી મજા આવે છે કે જ્યાં એડોનિંગ એટલે સુશોભિત કરવું, બાવર્સ એટલે લતાકુંજ. એન્ડ એવરી મેડોઝ બ્રોવ. શા માટે આપણને એટલી બધી મજા આવે ગામડામાં ખેતરે જતા? કે જ્યાં લતાકુંજ. લતા એટલે કે વેલ અને કુંજ એટલે એનો સમૂહ. ખેતરો જે છે, ખેતરની ધાર છે. મિડોસ બ્રો એટલે કે ખેતરની ધાર, આપણે એને શેઢો કહીએ છીએ ગુજરાતીમાં, લોકલ ભાષામાં શેઢો કહીએ છીએ. તો એ શેઢા પર જે વેલ ચડેલી હોય છે, વાડ પર વેલ ચડેલી હોય છે, એને જ્યારે ફૂલો આવે છે ત્યારે આખું ખેતર જાણે ફેરેસ્ટ એટલે આખું ખેતર એકદમ સુંદર લાગે છે. આખું ખેતર હોય, લીલુંછમ ખેતર હોય, આપણે ફરવા જઈએ અને એની વાડ પર વેલ હોય અને વેલ પર ફૂલો બધા લાગેલા હોય તો કેટલું સરસ લાગે છે. આ ક્યાં જોવા મળે છે? બધું ગામડામાં. સો ધેટ આઈ સે. તેથી કવિ કહે છે કે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. તેથી કવિ પણ કહે છે કે ગામડામાં રહેલા વ્યક્તિ, ગામડામાં રહેલો ખેડૂત, એને સરખામણી કોર્ટિયર એટલે કે દરબારી સાથે કરી છે. દરબારી એટલે કોણ? કે રાજાના દરબારમાં જે મંત્રીઓ રહે છે એને કોર્ટિયર કહેવાય છે. રાજાના દરબારમાં મંત્રીઓને કોઈ ખોટ હોતી નથી, એકદમ આરામથી બધું સુખેથી જિંદગી જીવે છે. પણ કવિ કહે છે કે રાજાના દરબારમાં રહેલો દરબારી પણ કદાચ એટલો ખુશ નથી કે જેટલો ખુશ આ ખેડૂત જૂના પુરાણા કપડામાં ખુશ દેખાય છે. કારણ કે
એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, કારણ કે એ હળ લઈને ખેતરે જાય છે, એનું ખેતર ખેડે છે, ત્યાં એટલો બધો ખુશ લાગે છે જાણે કે રાજાના દરબારમાં દરબારી પણ જાણે ખુશ ન હોય એટલી એને ખુશી થાય છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ધે રાઈઝ, ધે એટલે ગામડાના લોકો, ખેડૂતો, રાઈઝ એટલે ઉઠે છે. વિથ ધ મોર્નિંગ લાર્ક, લાર્ક એટલે લાવરી નામનું પક્ષી, એક પક્ષી આવે છે એનું નામ લાવરી હોય છે. એ મરઘીના બચ્ચા, નાનું બચ્ચું હોય ને એના જેવું લાગે છે. ગામડામાં ખાસ ખેતરોમાં જોવા મળે છે. ધે રાઈઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, ખેડૂતો એટલે કે ગામડાના લોકો લાવરી જ્યારે મળસ્કે ઉઠી જાય છે, પક્ષી જ્યારે ઉઠી જાય છે એની સાથે એ પણ ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, લેબર એટલે પરિશ્રમ કરવી, મહેનત કરવી, અને ઓલમોસ્ટ ડાર્ક જે અંધારું થવા આવે ત્યાં સુધી એ આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. ધેન પછી ફોલ્ડિંગ ધેર શીપ, ફોલ્ડિંગ એટલે વાડામાં પૂરવું, શીપ એટલે ઘેટા, અહીં પછી તે તેના ઘેટાને વાડામાં પૂરે છે. આપણે ત્યાં અહીંયા ગાય, ભેંસ, બકરી, બળદ જે કંઈ હોય, પાળેલા પશુઓ હોય એને વાડામાં પૂરવા અથવા ખોળમાં લાવીને બાંધવા, એવો મિનિંગ થાય છે. ધે હાસ્ટન ટુ શીપ, કવિએ અહીં ઘેટાને વાડામાં, ઘેટાને કંઈ વ્યક્તિગત બાંધવાના હોતા નથી, એને આખો વાડો બનાવેલો હોય છે, એને પૂરી દે છે. અને પછી સાંજ પડે એટલે પછી શું કરે છે, એનું વાળું કરીને એટલે કે સાંજનું ભોજન કરીને એ ઊંઘવાની તૈયારી કરે છે. હાસ્ટન એટલે ઉતાવળ, ઊંઘવાની એને ઉતાવળ હોય છે. શા માટે ઉતાવળ હોય છે? કારણ કે આખો દિવસ સવારથી સાંજ સુધી મોર્નિંગ લાર્ક એટલે કે સવારે લાવરી જ્યારે ઉઠે છે ત્યારથી એ ઉઠીને ખેતરે જાય છે તો ઓલમોસ્ટ ડાર્ક, લગભગ અંધારું થઈ જાય છે ત્યાં સુધી સખત મહેનત કરે છે, એટલે એ થાક્યો પાક્યો હોય છે, એટલે પછી એ ઊંઘવાની તૈયારી કરે છે. એન્ડ નેક્સ્ટ મોર્નિંગ, અને બીજા દિવસે સવારે, ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ, અને પક્ષીઓના રિંગથી, પક્ષીઓના કલરવ દ્વારા, ધેટ આર સિંગિંગ, પક્ષીઓ જે સિંગિંગ ગાયન ગાય છે એટલે કે ગીત ગાય છે, એના એલાર્મથી, રિંગ વાગે છે એટલે કે એના એલાર્મથી, પક્ષીઓના ગીતરૂપી એલાર્મથી એ ઉઠી જાય છે. સિટીમાં તો કેવું એલાર્મ ઘડિયાળમાં કે મોબાઈલમાં મૂકવું પડે છે ત્યારે લોકો ઉઠે છે, પણ ગામડાના લોકો કે ખેડૂતો શું કરે છે, સવારના પક્ષીઓનો કલરવ છે એ જ એમના એલાર્મ છે, એ જ એની રિંગ છે, અને એનાથી જ એ ઉઠી જાય છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બોગ, ઓન ઈચ ગ્રીન ટેન્ડર બોગ એટલે કે આ પક્ષીઓ ક્યાં હોય છે, દરેક લીલા ઝાડ પર, કોમળ ડાળીઓ પર બેઠા હોય છે અને સુંદર મજાનો કલરવ કરતા હોય છે. એ જ ખેડૂતો માટે અથવા ગામડાના લોકો માટે એ જ એલાર્મ હોય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ, કન્ટેન્ટ એટલે સંતુષ્ટ અને મેરીમેન્ટ એટલે મોજીલું, મોજ મજાથી, મસ્તીથી. અહીં ખેડૂત શા માટે એવું કહે છે, કવિ કહે છે કે અહીં ખેડૂત એકદમ એના ખેતરે જઈને મોજ મજાથી એકદમ સંતુષ્ટ થઈને, ખુશ થઈને એના દિવસ આખો વિતાવી દે છે. શા માટે એનો આવો એકદમ ખુશ, મોજ મજાથી, સંતુષ્ટ થઈને એનો દિવસ વીતતો હશે? કારણ કે whose minds are bent to follow the useful plow, કારણ કે એનું જે મન છે એ એના પેલા હળ, ખેતરમાં ખેડવાનું હળ છે એના તરફ જ એનું મન હોય છે, એમાં જ એનું મન વળેલું હોય છે, એમાં જ એનું મન લાગેલું હોય છે. એ એવું વિચારે છે કે હું ખેતર ખેડીશ, એમાં દાણા વાવીશ, પાક થશે, એની લણણી કરીશ અને હું સફળ ખેડૂત બનીશ. એ રીતે એ ખૂબ જ આનંદમાં રહે છે અને સંતુષ્ટ થઈને આખો દિવસ પસાર કરે છે. તો મિત્રો, here this poem is over. Now we will see the rhyming word of the poem. Rhyming, મિત્રો, rhyming word એટલે શું?
રાઇમિંગ વર્ડ એટલે કે સ્પેલિંગ ભલે અલગ હોય પરંતુ એનો ઉચ્ચાર સરખો થાય અને જે સ્ટાન્જા જે પંક્તિ છે એનો છેલ્લેનો વર્ડ એને જ લેવામાં આવે. ગુજરાતીમાં ને અંત્યાનુપ્રાસ કહેવાય છે. અંત્યનો પ્રાસ એટલે કે છેલ્લેનો ઉચ્ચાર સરખો થતો હોવો જોઈએ. સ્પેલિંગ ઇઝ ડિફરન્ટ બટ પ્રોનાઉન્સિએશન ઇઝ સેમ. તો એ આપણે જોઈએ. રાઇમિંગ વર્ડ છે સ્વીટ, હીટ અને વીટ. આ ત્રણેય વર્ડ રાઇમિંગ વર્ડ છે. વીટ, હીટ, ઈટ એવું છેલ્લે વર્ડ સંભળાય છે. એટલે કે સ્વીટ, હીટ અને વીટ એ એકબીજાના રાઇમિંગ વર્ડ છે. બીજા એવા વર્ડ છે પ્લાવ, પ્લાવ અને બવ. સ્પેલિંગ ભલે અલગ છે. પ્લાવ પછી અહીંયા આવ્યું છે બવ. પ્લાવ, બવ એ સરખો ઉચ્ચાર છે એટલે બવ બવ એવું બોલાય છે એટલે એ એના રાઇમિંગ વર્ડ છે. પ્લાવનો રાઇમિંગ વર્ડ બવ પણ થાય છે, બવનો રાઇમિંગ વર્ડ પ્લાવ પણ થાય છે. હવે બીજો રાઇમિંગ વર્ડ છે લાર્ક એન્ડ ડાર્ક. લાર્કનો રાઇમિંગ વર્ડ પૂછે તો ડાર્ક કહેવાય અને ડાર્કનો રાઇમિંગ વર્ડ પૂછે તો લાર્ક કહેવાય. બંને એકબીજાના રાઇમિંગ વર્ડ છે. હવે મિત્રો આ રાઇમિંગ વર્ડ પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે એટલે તમારે યાદ રાખવા. હિયર ધ પોએમ ઇઝ ઓવર. મિત્રો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી, શેર કરવી અને લાઈક કરજો. વી વિલ meet in the next video. Till then, bye.